લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચુડા તાલુકાના ચોકડીમાં ખીમદાસ બાપુનો ઉત્સવ ઉજવાયો. ચોકડી ગામમાં ખીમદાસ બાપુનું મંદિર આવેલું છે અને આખા ગામના દરેક જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર ખીમદાસ બાપુનું મંદિર છે. ઘણા વર્ષ પહેલા લોકવાયકા મુજબ ખીમદાસ બાપુએ કોઈ કારણોસર ચોકડી ગામમાં શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ ગામમાં એનો પ્રભાવ રહેતો હતો. સમયાંતરે વર્ષો પહેલાં ગામ લોકો દ્વારા ખીમદાસ બાપુના વિધિવત રીતે અષાઢી બીજના દિવસે શ્રાપનું નિવારણ કરવામાં આવ્યું હતું. ત્યારથી દર અષાઢી બીજના દિવસે દરેક જ્ઞાતિના ગ્રામજનો ખીમદાસ બાપુના દર્શન કરવા આવે છે. હાલમાં ખીમદાસ બાપુનું મોટું મંદિર બનાવ્યું છે. બાજુમાં જ ઠાકર મંદિર બનાવ્યું છે. હાલમાં ગામનો સારો વિકાસ થયો છે. ખીમદાસ બાપુના મંદિરે વર્ષ દરમિયાન ભજન કીર્તન ધૂન બટુક ભોજન કરાવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ આવે છે. તે દિવસે ગામ લોકો દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ચોકડી ગામના લોકો કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરી રહેતા હોય તો પણ વર્ષમાં એક દિવસ દર્શન કરવા આવે છે. ચોકડી ગામમાં લોકો એકબીજાને સ્નેહમિલન મળ્યું હોય એવો માહોલ બને છે. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સુરેન્દ્રનગર.